નમસ્તે ખેડૂત મિત્રો, એગ્રીટોકના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આ વર્ષે કપાસ કરતાં મગફળીના વાવેતરમાં વધારો થઈ રહેલો છે. સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળી પર વધારે ભાર આપી રહ્યા છે, કારણ કે મગફળી વધુ વિશ્વાસપાત્ર છે. આજે આપણે ગુજરાતમાં હોવાથી કેટલીક વેરાયટી વિશે જાણશું. તેમાં કઈ ખાસિયત છે, કેટલું ઉત્પાદન આપે છે, કેટલું તેલનું પ્રમાણ છે, કેટલો ઊંચો થાય છે, પાકવામાં કેટલો સમયગાળો લે છે, તો ચાલો આપણે જાણીએ. સૌથી પહેલા જીજેજી 32 એટલે કે 32 નંબર. આની શોધ 1617ના સમયગાળા દરમિયાન થઈ હતી, એટલે કે બહાર પાડવામાં આવી હતી. આ વેરાયટીમાં દાણો નાનો જોવા મળે છે અને એક ઉભળા પ્રકારનું બિયારણ છે. આ વેરાયટીમાં ઉત્પાદન 27 મણ જેટલું એવરેજ જોવા મળે છે. અને વધુ સારી જમીન હોય, વધુ સારી માવજત હોય તો 35 થી 37 મણ જેટલો ઉતારો પણ જોવા મળ્યો છે. 32 નંબરમાં છોડની ઊંચાઈ 35 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. આ વેરાયટીમાં તેલનું પ્રમાણ 53 થી 54% જોવા મળે છે, એટલે બહુ સારું કહેવાય. આ વેરાયટીના પાકવાના દિવસો 120 થી 135 દિવસ જોવા મળે છે. આ વેરાયટીમાં ગેરુટીકાનો રોગ નથી આવતો, એટલે કે પાન આપણે ટપકા પડી જાય ને એવું બધું ઓછું જોવા મળે છે. તેના સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ વેરાયટી ઘાસચારા માટે બહુ સારી એવી મદદરૂપ થાય છે. આપણે બધા પશુપાલન સાથે જોડાયેલા હોઈએ છીએ, તો ઘાસચારા માટે આ વેરાયટી વાવી શકાય છે. ગુજરાત 4 આ વેરાયટી ગુજરાતની જ છે, 2024માં બહાર પાડવામાં આવી. આ વેરાયટી અર્ધવેલડા પ્રકારની જાત છે, એટલે કે ઉભળી થતી નથી. આ વેરાયટીમાં એવરેજ ઉત્પાદન 24 મણ જેટલું જોવા મળ્યું છે અને યોગ્ય માવજત, જમીનની ગુણવત્તા સારી હોય, સારા એવા કન્ટેન્ટનો ઉપયોગ કર્યો હોય તો 35 થી 37 મણ જેટલો પણ ઉતારો જોવા મળ્યો છે. આ વેરાયટીની ઊંચાઈ 35 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. આ વેરાયટીમાં તેલની ટકાવારી 53% જેટલી જોવા મળે છે. તેલની ગુણવત્તા સારી જોવા મળે છે. ઓલિક એસિડનું પ્રમાણ વધારે હોય છે અને પીળાશ પડતું તેલ જોવા મળે છે. આ વેરાયટી 110 થી 115 દિવસ જેટલો સમયગાળો પાકવામાં લે છે. આ વેરાયટી ઘાસચારા માટે ખૂબ જ અગત્યની વેરાયટી છે અને 32 નંબર કરતાં મોટો દાણો જોવા મળે છે. ટીજી 128 આ વેરાયટી મહારાષ્ટ્રની છે. 2016 થી 17ના સમયગાળા દરમિયાન બહાર પાડવામાં આવી. આ વેરાયટી એક ઉભળા પ્રકારની વેરાયટી છે. એવરેજ ઉત્પાદન 25 થી 28 મણ સુધીનું જોવા મળ્યું છે. આના છોડની ઊંચાઈ 30 થી 35 સેન્ટીમીટર જોવા મળે છે. 115 થી 120 દિવસ જેટલો સમયગાળો પાકવામાં લે છે અને ઉપાડતા સમયે ધૂળ આવવાનો પ્રશ્ન ઓછો રહે છે. ધૂળ નહિવત પ્રમાણમાં આવે છે. ગેરુટીકાનો રોગ નથી આવતો, એટલે કે પાંદડામાં ટપકા ટપકા કાળા ઓછા થાય છે. તેલની ટકાવારી 50% જેટલી જોવા મળે છે. 22 નંબર આ વેરાયટી 2010 થી 2011ના સમયગાળા દરમિયાન બહાર પાડવામાં આવી. આ એક અર્ધવેલડા ટાઈપની વેરાયટી છે, એટલે કે છોડ ઊંચો નથી થતો. આનું ઉત્પાદન એવરેજ 24 થી 25 મણ જેટલું જોવા મળ્યું છે અને વધુ સારી જમીન માવજત હોય, વધુ સારું દવા છાંટવામાં આવેલી હોય તો 35 મણથી 40 મણ જેટલો જોવા મળ્યો છે. આ એક મોટા દાણાવાળી વેરાયટી છે અને તેલની ટકાવારી 51% જોવા મળે છે. જ્યારે પાકવામાં 118 થી 120 દિવસ જેટલો સમયગાળો લે છે અને કાળી ફૂગ સામે પણ પ્રતિકારક છે. G20 આ વેરાયટી વિશે લગભગ તમે બધા જાણતા જ હશો. બહુ જૂની વેરાયટી છે. લગભગ 30 વર્ષથી ગુજરાતમાં વાવેતર કરવામાં આવે છે. આની શરૂઆત 1992થી કરવામાં આવી. આ વેરાયટીમાં દાણો મધ્યમ પ્રકારનો જોવા મળે છે. આ વેરાયટી એવરેજ 20 થી 30 મણ જેટલો ઉતારો આપે છે. આની ઊંચાઈ 35 સેન્ટીમીટર એટલે કે ફૂટ સવા ફૂટ જેટલું જોવા મળે છે.
પાકવામાં 115 થી 120 દિવસ જેટલો સમયગાળો લે છે અને તેલની ટકાવારીનું પ્રમાણ 49% જેટલું જોવા મળે છે.